મેરેજ પછી બધું જ બદલાઈ જાય છે. હું કેવી નટખટ હતી અને હવે ધીર ગંભીર થઈને ફરવું પડે છે. આઈ મીન મેરેજ પછી આ મેચ્યોરિટી આપોઆપ આવી જાય છે. બટ મારા સાસરાવાળા બધા બહુ જ સારા છે. બધા એટલે બધા નહીં, હા અમુક લોકો જોડે મને નથી ફાવતું. મારા નણંદ વધારે સારા છે. ઓફકોર્સ મારા હસબન્ડ વિનાયક એ તો બેસ્ટ છે. મારી લાઈફના નાયક છે. આઈ મીન હીરો. મારું બહુ જ ધ્યાન રાખીને મારી બહુ જ કેર કરે છે. મારા સપનાનું રાજકુમાર છે. અરે મમ્મીજી આવો ને. કેવી લાગુ છું? પૂજા માટે આ ડ્રેસ તો બરાબર છે ને? થેન્ક યુ મમ્મીજી. ના ના, આ તો થોડી ઘરની યાદ આવી ગઈ એટલે આંખો ભીની થઈ ગઈ. મમ્મીજી એવું ના થઈ શકે કે આપણે સાસુ વહુથી મટીને એક મા દીકરીની જેમ ના રહી શકીએ? જ્યારે હું બહુ નાની હતી ને ત્યારે જ મારા મમ્મી મને છોડીને જતા રહ્યા હતા. એટલે હવે હું તમારામાં જ મારી મમ્મીને જોઉં છું. જ્યારે સ્કૂલેથી છૂટતી હતી ત્યારે બસમાંથી ઉતરીને દોડીને તરત મમ્મીને ભેટી પડતી હતી. અને આજે એ જ રીતે હું તમને ભેટવા માંગુ છું. મમ્મીજી ભેટવા માટે કોઈ પરમિશનની જરૂર તો નથી ને? હું તમને પ્રોમિસ કરું છું કે તમે જે રીતે આ ઘરને બાંધીને રાખ્યું છે હું પણ એ જ રીતે આ ઘરને એક તાતણામાં બાંધીને રાખીશ.